ફ્રૂટ કસ્ટર્ડ ફટાફટ બનાવી દઈએ. તો દ્રાક્ષ, કેળા, ચીકુ, કેરી અને દાડમ લીધું છે. સાથે કસ્ટર્ડ પાવડર લીધો છે. સાથે ખજૂર લીધું છે. તો કાળું ખજૂર લીધું છે. બહુ જ ખાવામાં હેલ્ધી અને સરસ હોય છે. તો દૂધને પણ મેં ઉકળવા મૂકી દીધું છે ગેસ પર. તો દૂધને છે ને આપણે મલાઈ સાથે જ લેવાનું છે. એમાં ખાંડ એડ કરીશું અને ઇલાયચી પાવડર પણ મેં એડ કરી છે. હવે સાઈડમાં મેં થોડું દૂધ કાઢી લીધું હતું. એની અંદર કસ્ટર્ડ પાવડર એડ કરીશું, જે વેનીલા ફ્લેવરનો મેં લીધો છે. તો તમારે થીક રાખવું એને વધારે દૂધ તો 2 થી 3 ચમચી કસ્ટર્ડ એડ કરવાનો. મેં અત્યારે 1 જ ચમચી કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે. તો હું બહુ જાડું દૂધ એટલે મીન્સ કે થીક દૂધ નથી રાખતી, એટલા માટે કન્ટિન્યુ એને મિક્સ કરતા રહેવાનું છે કસ્ટર્ડ એડ કર્યા પછી. તો કસ્ટર્ડ એડ કર્યા પછી આપણે 5 થી 7 મિનિટ એને ઉકળવા દેવાનું છે દૂધને. જો ઉકળવા નહીં દો તો એની ફ્લેવર કાચી અને એવી સારી નહીં લાગે. આપણે આવી રીતે એક ઉભરો આવી જાય પછી આપણે ગેસને બંધ કરવાનો છે. પછી દૂધને છે ને ઠંડુ થવા દેવાનું છે આપણે. તમે જોઈ શકો છો મેં આટલું જ થીક રાખ્યું છે. તમારે વધારે થીક રાખવું હોય ને તો મેં તમને કીધું એ પ્રમાણે તમારે 2 થી 3 ચમચી આપણે કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. હવે દૂધને મેં ફ્રીઝમાં મૂકી દીધું હતું એટલે થોડું ઠંડુ વધારે વહેલું થઈ ગયું. હવે ચીકુ, કેળા અને બધા જે ફ્રૂટ લીધા એ બધા એડ કરી દઈશું. તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ફ્રૂટ આપણને ખાવાના નથી ગમતા હોતા, પણ તમે આ રીતે કરશો તો બહુ જ સરસ એવું ટેસ્ટમાં લાગશે. તો મારી સાથે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો, મેં બહુ જ ફટાફટ વિડીયો શૂટ કરી છે. બધું જ આપણે ફ્રૂટ અંદર એડ કરી દેવાનું છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. દૂધને ઠંડુ થયા પછી જ આપણે ફ્રૂટને એડ કરીશું. સાથે બ્લેક ખજૂરનો છે ને બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે. બસ રેડી છે આપણું ફ્રૂટ કસ્ટર્ડ. તમે લુક્સમાં પણ જોઈ શકો છો અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે. થેન્ક યુ.